ચાલો એક એવી ઘટનાની વાત કરીએ જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા પણ આપણા ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગઈ. જી હા, આજે આપણે એ જ ભૂલાઈ ગયેલી ક્રાંતિને યાદ કરીશું, 1946નો રોયલ ઇન્ડિયન નેવી વિદ્રોહ. જુઓ, આ કોઈ નાનોસૂનો સૈનિક બળવો નહોતો. હકીકતમાં ઘણા ઇતિહાસકારોનું તો એવું માનવું છે કે આ જે ઘટના હતી જેણે અંગ્રેજોને પેલો છેલ્લો અને સ્પષ્ટ સંદેશો આપી દીધો કે ભાઈ હવે ભારત પર રાજ કરવાના તમારા દિવસો પૂરા થયા. એટલે જ આને કહેવાય છે અંતની શરૂઆત. આ કંઈક બળવો નહોતો, આ તો બ્રિટિશ સામ્રાજ્યના અંતનો શંખનાદ હતો. એક ક્ષણ જ્યારે આખા શાસનનો પાયો જ ધ્રુજી ઉઠ્યો. તો પછી સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયો? એવી તો કઈ ચિનગારી હતી જેણે આખા દેશમાં આગ લગાડી દીધી? ચાલો આ વિદ્રોહના મૂળ સુધી પહોંચીએ. આખી વાતની શરૂઆત થાય છે બોમ્બેથી. જગ્યા હતી રોયલ ઇન્ડિયન નેવીની ટ્રેનિંગ સંસ્થા HMIS તલવાર અને તારીખ હતી 18 ફેબ્રુઆરી 1946. અહીંયા જે શરૂ થયું ને એ ખાલી એક ફરિયાદ નહોતી, એ તો એક તોફાનની શરૂઆત હતી જે આખા દેશમાં ફેલાવાનું હતું. ઓકે, તો આપણને ખબર પડી ગઈ કે ક્યાં અને ક્યારે. પણ સૌથી મોટો સવાલ, શા માટે? એવું તો શું બન્યું હતું કે સૈનિકોના મનમાં આટલો બધો ગુસ્સો ભરાઈ ગયો હતો? મતલબ, જરા વિચારો તો ખરા. 20,000થી પણ વધારે ટ્રેન્ડ, શિસ્તબદ્ધ નૌસૈનિકો જેમણે બ્રિટિશ સામ્રાજ્યની વફાદારીના સોગંદ લીધા હતા, એ જ લોકો અચાનક બળવો કરવા પર કેમ ઉતરી આવ્યા? દેખીતું છે કે કારણો ઘણા ઊંડા અને ગંભીર હશે. આ બળવા પાછળ મુખ્યત્વે 3 કારણો હતા. સૌથી પહેલું તો અંગ્રેજ ઓફિસરો દ્વારા ભારતીય સૈનિકો સાથે થતો રંગભેદ અને અપમાન. પછી બીજું કારણ હતું સાવ ખરાબ ક્વોલિટીનું ખાવાનું અને રહેવાની ખરાબ પરિસ્થિતિઓ. અને ત્રીજું અને કદાચ સૌથી મોટું કારણ હતું નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ એટલે કે INAના સૈનિકો પર ચાલી રહેલા કેસ. આ કેસોએ તો સૈનિકોની અંદર દેશભક્તિની આગને વધુ ભડકાવી દીધી હતી. અને HMIS તલવારમાં લાગેલી આ ચિનગારી એ ખાલી બોમ્બેમાં નહીં રહી. જોતજોતામાં તો દાવાનળની જેમ કરાચીથી લઈને કલકત્તા સુધી દેશના લગભગ દરેક નેવલ બેઝ પર ફેલાઈ ગઈ. આ બળવો કેટલો મોટો હતો એનો અંદાજ આ આંકડા પરથી જ લગાવી શકાય છે. 1-2 નહીં પણ પૂરા 78 જહાજો આ વિદ્રોહમાં જોડાયા હતા. અને આ 78 જહાજો પર સવાર હતા 20,000થી પણ વધુ નૌસૈનિકો. વિચાર કરો, આટલી મોટી સંખ્યામાં હથિયારબંધ સૈનિકોનું સરકારની વિરુદ્ધ એક થઈ જવું એ બ્રિટિશ રાજ માટે કેવો આંચકો હતો જેની એમણે કલ્પના પણ નહોતી કરી. અને સૌથી મોટી વાત તો એ હતી કે આ લડત માત્ર નૌસેના સુધી સીમિત ન રહી. બોમ્બે, કરાચી, કલકત્તા જેવા શહેરોના આમ નાગરિકો પણ સૈનિકોના સપોર્ટમાં રસ્તા પર ઉતરી આવ્યા. હડતાળો થઈ, પ્રદર્શનો થયા. અંગ્રેજોને હવે બરાબર સમજાઈ ગયું હતું કે જે સેના પર એમનું રાજ ટકેલું હતું એ જ સેના હવે એમની સામે ઊભી હતી. આમ આ ઘટના આઝાદી તરફનું એક ખૂબ જ મહત્વનું કદમ સાબિત થઈ. એણે બ્રિટિશ સરકારને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે ભારત પર શાસન કરવું શક્ય નથી. ખરેખર ઘણા લોકો માને છે કે આ રોયલ ઇન્ડિયન નેવીનો વિદ્રોહ બ્રિટિશ સામ્રાજ્યના તાબૂતમાં છેલ્લો ખીલો હતો. એણે સાબિત કરી દીધું કે હવે શાસનનો અંત નજીક છે. અને આ જ ઘટનાએ અંગ્રેજોને ભારત છોડવાનો નિર્ણય ઝડપથી લેવા માટે મજબૂર કર્યા. પણ આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં જરૂર આવે છે કે આઝાદીની લડતમાં આટલો મોટો ભાગ ભજવનાર આ વિદ્રોહને ઇતિહાસના પાનાઓમાં આટલી ઓછી જગ્યા કેમ મળી? શા માટે એને માત્ર એક નાનકડી ઘટના તરીકે યાદ કરવામાં આવે છે? વેલ, આ એક એવો સવાલ છે જે આપણને બધાને આપણા ઇતિહાસ પર ફરીથી વિચારવા મજબૂર કરે છે.